તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગે છે 6:20. તો તમે વિચારતા હશો કે સવારમાં ચશ્માના એમ રેડી થઈને કેમ બેઠો એવું. તો તમને મેં કાલ કહ્યું હતું છેલ્લા બ્લોગમાં કે સરપ્રાઈઝ છે. તો હજુ થોડોક એટલે સરપ્રાઈઝ જ છે. તો તમે જોજો અને થંબનેલ ઉપરથી ખબર પડી ગઈ હશે કે શું છે એમ સરપ્રાઈઝ. તો હવે અહીંથી જર્ની સ્ટાર્ટ થાય ત્યારે હું તમને મળું અને બ્લોગને છેલ્લે સુધી જોજો, બરાબર? તો બી મળીએ પછી થોડીક વાર રહીને, બધા ભેગા ખાઈને પછી મળીએ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots આ બાજુ પથ્થર છે, વચ્ચે બેહો, કશું નહીં. એટલે પેલ બાજુ બેહો. ખાલી સપના પેલા હાથે. નહીં કેવું લાગે તન? ઓ મમ્મી કેવું લાગે બસ અહીંયા આગળ? પથ્થર ફરી આ વચ્ચે કોષમાં ખાલી નાખી. સપના ને પથ્થર છે. ઊભી રહી. હવે વિડિયો ચાલુ જ છે. જા એમ ફરી વચ્ચે જતી રહો તું. પકડ ખાલી લઈ હું અહીં બસ. હા એને પાછળ જ છે પથ્થરો ટેકો દીધો. અલા ફોટો નહીં, વિડિયો છે. અલા પણ અંબી ઉભા રહો, અંબી પાણી એ થશે. સારું તરણ જવાય હો. સહેજ ઊંચું જાય. અલા એવી તો નહીં, તમે છપછપિયા કરો પાછળ. હા કમ્પ્લેટ આવે. તો ફ્રેન્ડ્સ અત્યારે અહીં આગળ લાલચંદપુર બાજુ આવ્યા હતા નાવા. અત્યારે નહીં લીધું છે મસ્ત. 11 વાગ્યા છે એટલે વાગવા આવ્યા અને જોઈ શકો છો તમે કે આ લાલચંદપુર છે. આ મહીસાગરની નદી જાય છે અહીંથી. ઓલરાઈટ. યસ કે છે ને ઢળ ચડો એટલે ગામ આવ્યું કે અહીંથી બી જાય છે. આના કપડા ધોઈ દે નાયા બધા. અત્યારે નહીં બેઠા આમ લોકો મસ્ત સીધું હા એવું કે છે આપણે ઘર બાજુ વિરામ થઈએ થોડા. 11 વાગ્યા તો મળીએ બી ફરી. તો ફ્રેન્ડ્સ હતા તો અમે લોકો ઘેર જ છે અને બપોર ઘેર આવી ગયા હતા. અત્યારે વાગે છે 6:30. તો હાથ તો ફૂલ થાકી ગયો હતો એટલે આ તો બહુ વ્લોગ નહીં કર્યો. તો હજુ આગળ બન્યા રહો, હું શું કરું શું નહીં તમને બતાવો હજુ. તો બન્યા રહો. દાળ ઢોકળી અત્યારે મસ્ત રેડી કરે છે. અહીંયા આગળ દાળ
મૂકી છે બાફવા અને આગળ લોટ થાય છે. મજા આવી ને આજે નહીં? થાકી ગયા હે ને? થાકીને તો રિલેક્સ થયું પણ એને આમ થોડુંક આમ હવે આમ બોડીને રિલેક્સ કરવાનું ને હવે થોડુંક હે રિલેક્સ થવા ગયા હતા એ તો પણ મજા આવી એમ તમે જોયું જ હશે તો બને રહો વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો વિડીયો એ મને જરૂર કમેન્ટમાંથી કહેજો અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો ચલો હવે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.